નમસ્કાર, મારું નામ છે ભક્તિ ડેરિયા. આજે હું તમને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ વિશે જણાવીશ. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ભારત દેશના મધ્યપ્રદેશ રાજ્યમાં શિપ્રા નદી કિનારે અવંતિકા અને ઉજ્જૈનમાં આવેલું છે. એવું માનવામાં આવે છે કે અહીંયા ભગવાન શિવ એક નાનકડી જ્યોતિ સ્વરૂપે પ્રસન્ન થયા હતા, જ્યાં એક જ્યોતિર્લિંગ સ્થપાણું. જ્યાં ભગવાન શિવ પ્રસન્ન થયા છે ત્યાં ભારત દેશમાં જ્યોતિર્લિંગ સ્થાપવામાં આવે છે. તેમાંનું એક જ્યોતિર્લિંગ આ છે. અને ઈસવીસન 1234-35માં અહીંયા ઇલ્તુત્મિશે મધ્યપ્રદેશ ઉપર ખૂબ મોટું આક્રમણ કર્યું હતું, અને તેમાં જે આ મંદિર આવેલું છે તેના પર પણ આક્રમણ થયું હતું, અને ભગવાન શિવના જ્યોતિર્લિંગની જે મૂર્તિ છે એને પણ ખંડિત કરવામાં આવી છે. ત્યારબાદ મરાઠાના રાજા રામચંદ્રએ આ મંદિરને પુનઃ સ્થાપિત કર્યું હતું. અહીંયા ભગવાન શિવની જે ભસ્મ આરતી કરવામાં આવે છે, જે સવારે કરવામાં આવે છે, તેમની ભસ્મ શમશાન ઘાટમાંથી લઈને અહીંયાની ભસ્મ આરતી કરવામાં આવે છે. અને એવું માનવામાં આવે છે કે અહીંયા ભગવાન શિવ સાક્ષાત મદીના પીવા આવે છે. જ્યારે આપણે ભગવાન શિવનું જ્યોતિર્લિંગ છે તેની સામે મદીના મૂકીએ છીએ ત્યારે તે મદીના ભગવાન શિવ પી જાય છે. નમસ્કાર.